સવારે દેવ દર્શન કરવા છે અને રાત્રે દૂરદર્શન કરવા છે. દેવ દર્શન અને દૂરદર્શન ક્યારે પેરેલલ ચાલી જ ના શકે. ફરિયાદ કરો છો, મારા સાહેબ રોજ પૂજા કરીએ છીએ, મજા કેમ નથી આવતી? પ્રસન્નતા કેમ નથી મળતી? પ્રવચન સાંભળીએ છીએ, પાપથી વિરામ કેમ નથી પામતા? દરેક ધર્મ માટે તમારી ફરિયાદ છે, પણ ફરિયાદનું મૂળ તમે શોધતા નથી. કારણ કે જે ધર્મ કરો છો એની સામેનું કર્મ ખતમ કરવું જોઈએ. કર્મ અને ધર્મ ક્યારેય પેરેલલ ન ચાલે. અહીંયા વનવેશ, રામ અને કામ જો બે એક સાથે ના રહી શકે, ધર્મ અને કર્મ પણ એક સાથે ન રહી શકે. માટે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ આ સંસારનું સ્વરૂપ બતાવી દીધું. દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણું બંધી યસણમ ઉચ્છિત્તિ શુદ્ધ ધમ્માઓ. અહીંથી શરૂ થાય છે. મોક્ષમાં જવું હોય તો સંસારને ઉડાવવો પડે, સંસારને જેને ઉડાવવો જ છે. યસણમ ઉચ્છિત્તિ શુદ્ધ ધમ્માઓ. વિશુદ્ધ કોટીના ધર્મ વગર સંસારનો વિચ્છેદ થતો જ નથી. અને વિશુદ્ધ કોટીનો ધર્મ ક્યારે મળે? પાપ કર્મ વિયોગ આવો. પાપનો વિયોગ ન થાય ત્યાં સુધી ધર્મનો, સાચા ધર્મનો, શુદ્ધ ધર્મનો સંયોગ નથી થતો. યાદ રાખજો, ધર્મની પ્રવૃત્તિ એક જુદી ચીજ છે, ધર્મની પરિણતિ એક જુદી ચીજ છે. પ્રવૃત્તિ અને પરિણતિના બે ડિફરન્સ તમારે સમજવા જ પડશે. હું તમને એમ કહું કે 1 કિલો બદામ તમે હાથમાં લઈને ફરો, એનાથી તાકાત કેટલી આવે છે? તાકાત આવે કે ઉલટાની થોડી ઘણી તાકાત હતી એ ઉચકીને થાક લાગે છે ને? તાકાત તો ઘેર ગઈ, થાક લાગે છે. 1 કિલોમીટર સુધી તમે 1 કિલો બદામ લઈને હાથમાં લઈને ચાલો, એમાં તમને શું મળ્યું? કુછ નહીં. અને 1 કિલોની જગ્યાએ ખાલી 10 બદામ તમે ચાવીને ખાવ છો, તમને શું મળે છે? તાકાત મળે છે. તો કિલો બદામ ઉપાડીને ચાલો છો એ પ્રવૃત્તિ થઈ, અને એમાંથી 10 બદામ ચાવીને પચાવી, એને શું કહેવાય? પરિણતિ. શુદ્ધ ધર્મ એ પરિણતિનો ધર્મ છે. યસણમ ઉચ્છિદ્ય શુદ્ધ ધમ્માઓ. શુદ્ધ ધમ્મ સંપત્તિ પાપ કર્મ વિગમાઓ. અને પાપ કર્મ વિગમો તહા ભવત્તાદિ ભાવાઓ. તથા ભવ્યત્વના પ્રભાવથી જ પાપ કર્મનો નાશ થાય છે. તો મહારાજ એ તથા ભવ્યત્વનો વિપાક પરિપાક કઈ રીતના કરવો? હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ હવે આપણને સાધનાની અંદર પ્રવેશ કરાવે છે. તસ્સપુણ વિવાગ સાહણાની એક સરસ મજાનો ટ્રાયેંગલ બતાવે છે. સાધનાના ટ્રાયેંગલની અંદર પ્રત્યેક ધર્માત્માનો પ્રવેશ થઈ જવો જોઈએ. તમારા જીવનની અંદર બીજી કોઈ આરાધના થાય ન થાય, ઓછી વધતી થાય, એ ચલાવી લેવાય, પણ આ સાધનાની ત્રિપદીમાં જો તમારો પ્રવેશ ન થાય, નહીં ચાલે.